માતાજી થાકી જાય ને તે હવે પોરો ખાઈ છે માતાજીને કે થાક ઉતારી દો. દર્શનભાઈ ને મને મજા આવી. શું ખાધું? એ બાપા ગો કાઢીને ગયા છે. દર્શનભાઈ નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. જય માતાજી, બાપા સીતારામ. અત્યારે અમે બહાર ગામ જઈએ છીએ. ક્યાં જઈએ છીએ તમને ના જઈને કહું, આમ તો ટાઇટલ જોઈને થંબનેલ જોઈને ખબર પડી ગઈ છે. વિડીયોમાં કન્ટિન્યુ ઠેઠ સુધી બના રહેજો. વિડીયો મજા આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં કહેજો વિડીયો કેવો લાગ્યો. તો સાહેબ તાર થઈ ગયા ઠેઠ સુધી વિડીયો બના રહેજો. ના જઈને તમને દર્શન કરાવું. અમે બગદાણા પહોંચી ગયા છીએ અને દર્શન કરવા જઈએ છીએ. દર્શનભાઈને પહેલી વાર બગદાણા લાવ્યા છીએ પગે લગાડવા. ભગવાન ભોળાનાથનો આ મહિનો કહેવાય એટલે બધાને શ્રાવણ મહિનાની શુભકામના આપું છું. તમારો દિવસ શુભ રહે. શ્રાવણ સોમવારની આખો મહિનો રહેવાનો છે કારણ કે ભૂખ મારથી સહન ન થતી પણ કોશિશ કરતી રહેવાની. એને શ્રીફળ ખાવું રમકડા લેવા રમકડા. આજ વરસાદનું સારું છે એટલે કંઈ બહુ લાગતું નહીં વરસાદ આવે એવું. નગર આ રીતનું છે બધું. વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. આગળ તમને બાપા સીતારામના દર્શન કરાવું. પબ્લિક બહુ છે હે. હા, આને બહુ ઉતાર લાગે પગે લાગવા જવાની. દર્શન કરી લ્યો બધાને. કોમેન્ટમાં લખી નાખો બાપા સીતારામ. સારું મંદિર, ઘણી આમ સુવિધા છે. હવે અંદર તો કદાચ અલાવ નહીં હોય લગભગ ફોટા પાડવાની, વિડીયો શૂટ કરવાની ને એવું કંઈ નહીં હોય. થોડી ઘણી રીલ ઉતાર નથી, વિડીયો ઉતાર નથી. વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. હવે અંદર ફોટો પાડવાનો તો અલાવ નહીં હોય. દર્શનભાઈ એને ફોન જ પકડવાયો. એને મજા આવે બહુ. હેંડો હવે દર્શન કરી લીધા. હવે ચા પાણી પી આવી. કઈ નાખવાનું ચા પાણી? ચા પાણી તો પીવાનું જ હોય ને. હો મજા આવે એવું છે બહુ. આવું છે ને ક્યારેક નવરાઈ લીલી ને આવી જવાય અહીંયા દર્શન કરવા. ક્યારેક આવી જવાય અહીંયા. ખરીદી કરી લીધી. રમકડા લીધા થોડાક છોકરા માટે એટલે હવે જવાની તૈયારી છે. સાડા 11 જેવો ટાઈમ થઈ ગયો છે અને હવે અત્યારે બીજી જગ્યાએ ઠેકાણે જવાનું છે. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ના જઈને તમને દર્શન કરાવી. ખોડિયાર માતાજીનું કામ છે.
શાક પર પકી ગયા છીએ ને આ સાહેબ જો માથે વળાવવા માંડે એને તાર બહુ થવું જોઈએ ગમે ના તાક્યો નંદુ હારો હોય કાસ ને આખું પાકી કટલેરીનું સામાન છે હારે એને 4 ખાવા બહુ જોઈએ દાંત કાઢે જો તમને લાઈવ દેખાડું શું વેખાઈ ગયું કાંઈ વેખાય આજ પબ્લિક વધારે અમારે દર્શનભાઈ રહેતા નથી આજ કારણ કે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે એટલે પબ્લિક વધારે છે એવું નથી કાલ દીવા હતા ને ત્યાં છોકરી પછી જાગરણ એમ કે ને શ્રાવણ મહિનો છે ને ભવાનાથનો દિવસ છે એટલે પબ્લિક બહુ છે વધારે વિડીયોમાં કન્ટિન્યુ બનાવે રહેજો માથું વળાય નાખે બહુ ઓછું છે થોડી વારમાં દર્શન કરવા જઈએ છીએ આને પગે લગાડવાની માનતા હતી હાલો તમને બધાને હવે દર્શન કરાવી બહુ મજા આવે એવું છે અહીં બહુ ઓછું છે રાખી જાઓ ઉપર 100 દર્શન અરે દર્શન ને હું છે ને દર્શન પકડી દઉં ત્યાં મારે તો ખાલા હાલવાનું છે હું જોઈ લઈ હાલો કે દર્શન મજા આવે એવું છે અહીંયા સાકબર બાજુ આવો તો એકવાર દર્શન કરવા આવજો ખોડિયારમાંનું મંદિર છે અમારા કુળદેવી છે શિયાળભાઈનું મંદિર છે હાય ભગવાન થાકી જાઉં હું તો હાય ભગવાન બહુ ઓછું છે ઘણા પગથિયા છે ને ગણતા દવા હે ગણવાની નવરાઈ નથી ને હજી પાછું આમ બીજે જવાનું છે આમ તો ગાડી બે તો થાકી જઈશ હું વઘારે ને કરીને થાકી ગયા કાંઈ નહીં થાક તો લાગે જ ને હે પગ હું ખાતે કેમ હાય ભગવાન દીક્ષિતભાઈ હું આગળ પડત હવે તમને મંદિરે જઈને પછી જ દેખાડું માતાજીના દર્શન કરી લીધા છે ને અત્યારે થાકી ગયા હતા આ રીતનું કંઈક મંદિર છે ખોડિયારમાંનું મંદિર છે ડુંગરામાંથી આવેલું છે પગથિયા તો ઘણા છે બહુ ઓછું છે નજારો કંઈક એક નંબર છે આ બહુ ઉપર છે બીક લાગે મને તો પડવાની હેઠા ખાબકી જાય તો હાઈટ કંઈ ન વધે જો આ એક નંબરનો નજારો છે હવે આપણે ભાગશું નીચે ધીમે ધીમે ઉતરીએ ના કાંઈક રૂમું છે ધીમે ધીમે નીચે ઉતરીએ દર્શનની માં તેડશે તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો નીચે જઈને તમને મળું અત્યારે વ્લોગનું એન્ડ કરવો જોઈએ કારણ કે સાંજ થવા આવી ગઈ છે ને અમારે પણ હવે ઘરે જ આવવું છે બહુ મોડું થઈ જાય હવે વ્લોગ નહીં ઉતરીએ કે
ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું નવા વિડીયોમાં આવતીકાલે. ત્યાં સુધી જય માતાજી, બાય બાય.